ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 56 श्लोक। श्री भगवानुवाच सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादाद्वाप्नोति शाश्वतं पदमव्ययम्। चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव। मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् करिष्यसि। अथ चेत्त्वमहङ्कारान् न श्रोष्यसि विनङ्क्ष्यसि। यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे। मिथ्येष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति। स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत्। ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति। भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અહીંયા દર્શાવી રહેલા છે કે મનુષ્ય બે પ્રકારે પરતંત્ર છે. એક તો પોતાના કર્મ
અને સંસ્કારને લઈને, અને બીજું ઈશ્વરના શાસનને લઈને. તો મનુષ્ય જે વ્યવહાર કરે છે એ વ્યવહાર સંપૂર્ણપણે સ્વતંત્ર વ્યવહાર નથી, પરંતુ એના વ્યવહારનું નિયંત્રણ એના અંતરમાં રહેલા કર્મના સંસ્કાર જે છે એના થકી પણ થાય છે. માટે જ જીવનમાં અનેક વખત મનુષ્ય એવો અનુભવ કરે છે કે કરવાનો નિશ્ચય કરું છું પરંતુ થતું નથી, ન કરવાનો નિશ્ચય કરું છું અને છતાં પણ કરી નાખું છું. તો આ પરતંત્રતાનો અનુભવ એ જીવનમાં કરે જ છે, અને એ પરતંત્રતા છે એના અંતરમાં રહેલા એના જ કર્મના સંસ્કારો, ધર્માધર્મના સંસ્કારો. અને બીજું ભગવાન કહે છે કે મનુષ્ય ઈશ્વરના શાસનમાં છે. જેવી રીતે કર્મ સંસ્કાર એનું નિયંત્રણ કરે છે, એવી જ રીતે એક ઈશ્વરીય શક્તિ પણ એનું નિયમન કરે છે. અને ભગવાન અહીંયા એ જ દર્શાવી રહેલા છે. હે અર્જુન, હે અર્જુન, સર્વભૂતાનાં મૃત્યેશે ઈશ્વરઃ તિષ્ઠતિ. સર્વભૂતોના હૃદયમાં ઈશ્વર રહેલા છે. આમ તો ઈશ્વરનું સ્વરૂપ સર્વવ્યાપક છે, પણ સર્વવ્યાપક સ્વરૂપ હોવા છતાં પણ એની વિશેષ અભિવ્યક્તિ મનુષ્યમાં, એના અંતરાત્મામાં થાય છે, હૃદયમાં થાય છે. માટે ભગવાન અહીંયા કહે છે કે ઈશ્વર હૃદ્દેશે તિષ્ઠતિ, હૃદય દેશમાં રહે છે. અને ત્યાં રહીને શું કરે છે? ભ્રામયન માયયા ભ્રામયન તિષ્ઠતિ. પોતાની માયા શક્તિના આધારે સર્વને ભ્રમણ કરાવે છે, ભમાવે છે. તો આ રીતે અહીંયા ભગવાને ઈશ્વરનું જે એક શાસન સર્વ જીવ ઉપર ચાલી રહેલું છે એને દર્શાવેલ છે. જીવ એ ઈશ્વરની પ્રજા છે અને ઈશ્વર એના રાજા છે. તો રાજાનું શાસન પ્રજા ઉપર ચાલે છે. જે પ્રમાણે નીતિ નિયમો ઘડવામાં આવ્યા હોય એને રાજ્યમાં રહેનારી પ્રજાએ અનુસરવું પડે છે. એટલું જ નહીં, વ્યાવહારિક જગતમાં પણ જે સરકાર દ્વારા નિયમ જે કહેવામાં આવેલા છે એનું અનુસરણ કરવું પડે છે. તો એ પ્રજાનો ધર્મ છે. જેવી રીતે વ્યાવહારિક જગતમાં આપણે અનુભવ કરીએ છીએ કે કોઈને કોઈ શાસનનો સ્વીકાર કરવો પડે છે, તો કોઈ તંત્ર છે એના દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા નિયમો, નીતિ નિયમો, બંધારણના નીતિ નિયમોને પ્રજાએ, લોકશાહી પ્રજાએ પણ એને અનુસરવું પડે છે. તો શાસનનો સ્વીકાર કરવો જ પડે છે. એવી જ રીતે ઈશ્વરનું શાસન દરેક જીવ ઉપર રહેલું છે, એનો એણે સ્વીકાર કરવો રહ્યો. તો ભગવાન અહીંયા એ જ દર્શાવે છે. માયા શક્તિ દ્વારા હું ભગવાન જે છે, ઈશ્વર જે છે, આ રીતે સર્વના જીવનનું નિયંત્રણ કરે છે. તો ભગવાન અહીંયા કહે છે માયયા ભ્રામયન તિષ્ઠતિ. કેવી રીતે? યંત્રારૂઢાની, યંત્ર ઉપર મનુષ્ય બેસી ગયેલો હોય તો પછી એનું કોઈ વશ ચાલતો નથી. અને અહીંયા યંત્ર શું છે? તો કે દેહ એ યંત્ર છે. એ પિંજર, દેહરૂપી પિંજર એ યંત્ર છે. અને એમાં બેસી જવું એનો અર્થ શું? તો કે એમાં અભિમાન કરી દેવું, આત્માભિમાન કરી દેવું. હું આ પ્રમાણે છું એ પ્રમાણેનું અભિમાન કરી દેવું, એને કહેવાય છે યંત્ર ઉપર આરૂઢ થઈ જવું. અને એ શરીરની સાથે તાદાત્મ્ય સાધી અને જે જીવ રહેલો છે અભિમાન કરીને, એવા જીવનું નિયંત્રણ ઈશ્વર માયા શક્તિ દ્વારા કરે છે. તો કર્મ પારતંત્ર્ય અને ઈશ્વર પારતંત્ર્ય આ બંને જીવમાં રહેલા છે. આપણે ગયા વખતે છેલ્લે પ્રશ્ન કરેલો હતો
કે જીવ જો આ પ્રમાણે સંપૂર્ણપણે પરતંત્ર જ હોય તો પછી એના પુરુષાર્થનું મહત્વ શું? ક્યાં એનો પુરુષાર્થ કે એનું સ્વાતંત્ર્ય આવે છે? તો એનો ઉત્તર એટલો જ છે કે આ બંને પરતંત્રતાની સાથે સાથે એનામાં સ્વતંત્રતા થોડી ઘણી છે. શું સ્વતંત્રતા? તો કે એટલા માટે જ પરમાત્માએ મનુષ્યને બુદ્ધિ શક્તિ આપેલી છે અને એ બુદ્ધિ શક્તિનો ઉપયોગ થાય એટલે હંમેશા મનુષ્યની સામે બે વિકલ્પ ધરવામાં આવે છે. કાં તો આ સ્વીકાર કરો કે આ સ્વીકાર કરો, અને ત્યાં એને વિવેક કરી અને કોઈ એક માર્ગને એણે સ્વીકારવો પડે છે. તો આ સ્વાતંત્ર્ય કેવું છે? તો કે જેવી રીતે ગોવાળ જે છે એ પોતાની ગાયને પણ બાંધીને રાખે છે, પરંતુ ગાયને કેવી રીતે બાંધે છે? તો કે દોરડું રાખે છે, અને દોરડું જેટલું છે એટલા દેશમાં તો ગાયને ફરવાની સ્વતંત્રતા છે. જેટલું લાંબુ દોરડું એટલા દેશમાં એ ફરી શકે છે. તો એ ગાયની સ્વતંત્રતા છે. તમે બાળકને કહો છો રમવું હોય તો રમ, પણ બહાર નહીં જવાનું. એનો અર્થ શું? ઘરમાં એને તમે બાંધીને રાખી દેતા નથી. ઘરમાં બાળકને હરવા ફરવાની રમવાની બધી જ છૂટ છે. તડકો છે બહાર તો ક્યાં રમવાનું? ઘરમાં રમવાનું છે. તો એટલું તો એને સ્વાતંત્ર્ય આપવામાં આવે છે. એવી જ રીતે જીવ જે છે એ પોતાના કર્મથી કે ઈશ્વરથી પરતંત્ર હોવા છતાં પણ અમુક અંશે એને સ્વાતંત્ર્ય આપવામાં આવેલું છે. જો એવું સ્વાતંત્ર્ય એની પાસે ન હોય તો સર્વ પ્રકારનો ઉપદેશ જે છે એ વ્યર્થ જાય. કારણ કે ઉપદેશ આપવામાં આવે છે આમ કરો આમ ન કરો. સ્વાતંત્ર્ય હોય જ નહીં તો એવો ઉપદેશ જ નિરર્થક જાય. કારણ કે કરવું ના કરવું એના હાથમાં જ નથી. હાથમાં જ ના હોય એના તો પછી એને ઉપદેશ શું આપવાનો? પરંતુ ઉપદેશ આપવામાં આવે છે. સમસ્ત વેદ શાસ્ત્ર વિહિત અવિહિત વિધિ નિષેધ બધું દર્શાવે છે. ભગવાને પણ કહ્યું તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. તો કાર્ય શું અકાર્ય શું? કાર્ય એટલે કે ધર્મ જે છે અને અકાર્ય એટલે અધર્મ. તો ધર્મનું અનુષ્ઠાન કરો, અધર્મનો ત્યાગ કરો. તો આ ગ્રહણ ત્યાગનું અમુક સ્વાતંત્ર્ય મનુષ્ય પાસે હોવું જ જોઈએ. એના વગર સર્વ ઉપદેશ જે છે એ નિરર્થક થઈ જાય. તો એટલું સ્વાતંત્ર્ય તો છે જ. એટલા માટે જ એને હંમેશા વિકલ્પ આપવામાં આવે છે, અને એ વિકલ્પમાંથી એણે કંઈક પસંદ કરવાનું રહેશે, અને એ પસંદગી સમયે એણે પોતાની બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરવો રહ્યો. અને એ બુદ્ધિ કેવી હોવી જોઈએ? શાસ્ત્ર સંસ્કારથી સંસ્કૃત હોય, કોઈક સત્સંગથી સંસ્કૃત થયેલી હોય, શુદ્ધ થયેલી હોય તો બુદ્ધિ યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકે છે. તો એ પસંદગી કરવાનું સ્વાતંત્ર્ય એની પાસે છે જ, અને એના થકી જ એ પોતાના જીવનને આગળ વધારી શકે છે. ઉર્ધ્વ તરફ ઉન્નતિ એ સાધી શકે છે. પોતાના કર્મમાં એ સુધાર કરી શકે છે. જો સ્વાતંત્ર્ય ન હોય તો સુધારો કરવો પણ સંભવ નથી. જેમ થાય છે એમ બધું થયા કરે છે. હું શું કરું? હું તો કંઈ કરતો નથી એવું મનમાં થયા કરશે, પરંતુ એ પ્રમાણે નથી. ભગવાન પણ અહીંયા અનેક ઉપદેશ આપે છે. અર્જુનને કહે છે યોગી ભવ તસ્માત યુદ્ધસ્વ. આ બધું ભગવાન કહે છે ક્યારે સંભવ બને? જ્યારે અમુક અંશે સ્વાતંત્ર્ય રહેલું હોય. તો સ્વાતંત્ર્ય વગર ઉપદેશ અસંભવ થઈ જાય. માટે એવું નથી કે જરા પણ સ્વાતંત્ર્ય નથી. સ્વાતંત્ર્ય છે એટલા માટે જ મનુષ્યને કહેવામાં આવે છે કે અધર્મનો ત્યાગ કરી સત્કર્મ કરો. સત્કર્મ કરતા કરતા પણ આગળ જતા સકામતાનો ત્યાગ કરી નિષ્કામ કર્મ કરો. તો આ બધો ઉપદેશ સ્વાતંત્ર્ય વગર સંભવ નથી. નહીં તો વારંવાર કહેવું પડશે હું તો કરવા ઈચ્છું છું પણ ભગવાન ઈચ્છતા નથી. અને એવું તો બહુ ગમે, પણ ભગવાન એવું પણ આપણને કહેવા માંગતા નથી. હું એવું કહેતો રહું એવું ભગવાન ઈચ્છતા નથી. તો ભગવાન તો જરૂર ઉપદેશ આપે છે, શાસ્ત્ર ઉપદેશ આપે છે, અને એ ઉપદેશ હું મારા જીવનમાં ઉતારું એટલા માટે થઈ અને મને સ્વાતંત્ર્ય પણ આપવામાં આવેલું છે. તો જીવ સંપૂર્ણપણે પરતંત્ર છે એવું નથી.
એની પાસે બુદ્ધિ શક્તિ છે, પુરુષાર્થનું સામર્થ્ય છે, વિચાર શક્તિ છે, બે વિકલ્પમાંથી પસંદગી કરવાની એને સ્વતંત્રતા આપવામાં આવે છે. અને મનુષ્યની બુદ્ધિ શક્તિ કે ડહાપણ જે છે એ ડહાપણની પરીક્ષા ત્યારે જ થાય છે જ્યારે એની પાસે બે માર્ગ રહેલા હોય, એમાંથી એ કોનો સ્વીકાર કરે છે. ધર્મ માર્ગનો સ્વીકાર કરે છે કે અધર્મ માર્ગનો સ્વીકાર કરે છે, ત્યાં જ એની બુદ્ધિમત્તા, વિદ્વત્તા, ડહાપણ આ બધાની પરીક્ષા થઈ જાય છે. તો ઉપનિષદ સ્વયં કહેશે, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતૌ તૌ સંપરીત્ય વિવિનક્તિ ધીરઃ. તો ધીર પુરુષ શું કરે છે? વિવેક કરે છે. ઉપનિષદ કહે છે, યમરાજા નચિકેતાને કહે છે, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતઃ. આ શ્રેય અને પ્રેય આ બંને વિકલ્પ જે છે, શ્રેય માર્ગ એટલે કલ્યાણનો, મોક્ષનો માર્ગ, પ્રેય માર્ગ એટલે ભોગનો, વિલાસનો માર્ગ. તો કે છે શ્રેય અને પ્રેય આ બંને માર્ગ મનુષ્યની સામે રહેલા છે. તૌ સંપરીત્ય વિવિનક્તિ ધીરઃ. ધીર પુરુષ જે છે એ બરાબર વિચાર કરી અને બંનેનો વિવેક કરે છે અને અંતે શું કરે છે તો કે શ્રેયની એ પસંદગી કરે છે અને પ્રેયનો ત્યાગ કરે છે. તો ઉપનિષદ સ્વયં આ પ્રમાણે કહે છે, એ જ શું બતાવે છે કે અમુક સ્વાતંત્ર્ય રહેલું છે. તો આ રીતે ભગવાન જે અહીંયા કહે છે કર્મ પારતંત્ર્ય કે ઈશ્વર પારતંત્ર્ય, એની સાથે સાથે જીવમાં સ્વાતંત્ર્ય અમુક અંશે રહેલું છે. માટે જ આ શ્લોક સાંભળી અને બે હાથમાં માથું મૂકીને બેસી નહીં જવાનું કે હવે મારે તો કંઈ કરવાનું નથી, કોણ કરાવશે, મારા રામની ઈચ્છા હશે તો થશે, કાલે એની ઈચ્છા હશે તો સત્સંગમાં આવીશ અને નહીં તો નહીં આવું તો હું શું કહી દઈશ, એની ઈચ્છા નહોતી. એની ઈચ્છા શું હતી? બગીચામાં ફરવાની હતી. બરાબર. અને માટે હું ક્યાં જતો રહ્યો? ત્યાં જતો રહ્યો. તો એની ઈચ્છા હતી કે હું કોઈની સાથે ગપાટા મારું 1 કલાક અને એની મજા લઉં. તો એ ઈશ્વરની ઈચ્છા હતી, માટે હું સત્સંગમાં આવ્યો ને એની ઈચ્છા નહોતી. તો આવી રીતે આ શ્લોકનો ઉપયોગ નહીં કરવાનો, એ આપણી છટકબારી છે. સ્વાતંત્ર્ય છે, તમારી પાસે બંને વિકલ્પ છે. ગીતાજીનું શ્રવણ કરવા આવો, બગીચામાં ફરવા જાઓ, કોઈની સાથે બેસી અને એ પ્રમાણે ગપ્પા મારો, આ બધા વિકલ્પ છે. સ્વાતંત્ર્ય આપવામાં આવેલું છે. એમાંથી પસંદગી જ્યારે કરવાની છે ત્યારે બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરવાનો છે. તો ત્યાં જ ખરી પરીક્ષા થાય છે. બાકી કોઈ કરી દેતું હોય તો આપણને કોઈ પરીક્ષા નથી, કારણ કે માથે જવાબદારી જ નથી. તરત કેવા થાય, કોણે કરાવ્યું? એણે કરાવ્યું. તો માથા પર જવાબદારી લેવાની છે અને ભગવાન એમાંથી છટકવા દેવા માંગતા નથી. માટે જ આ બધું કયા પછી ભગવાન કહેશે તમેવ શરણમ ગચ્છ, એની શરણમાં જા. આગળના શ્લોકમાં જ ભગવાન કહેવાના છે એ ઈશ્વરની શરણમાં જા. તો શરણમાં જવાનું પણ સ્વાતંત્ર્ય તો હોવું જોઈએ ને, એ પુરુષાર્થ માટેની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. નહીં તો હું ન જાઉં તો કહીશ કે ભગવાનની ઈચ્છા શું હતી, મારા શરણે નહીં, તું ધનના શરણે જા. એટલે હું ક્યાં ગયો? ધનના શરણે ગયો. બરાબર. પણ ભગવાન તો અહીંયા કહે છે તમેવ શરણમ ગચ્છ, એ ઈશ્વરના શરણે જાય. એનો અર્થ શું? ભગવાન જ્યારે આજ્ઞા આપે છે, ગચ્છ એ સંસ્કૃતનું આજ્ઞાર્થક રૂપ છે. તું જા એવું ક્યારે કે? જ્યારે મારામાં સ્વાતંત્ર્ય હોય. નહીં તો કે હું કેવી રીતે જાઉં? હવે તમે ઉઠાવીને મૂકી દો તો હું જાઉં, મારામાં તો કોઈ સ્વાતંત્ર્ય નથી. ટીંગાટોળી કરીને ત્યાં મને રાખી દો. શા માટે? મારું કોઈ સ્વાતંત્ર્ય નથી. તો એવો અર્થ જરા પણ નથી. જો એવું હોત તો ભગવાન આટલો બધો ઉપદેશ અર્જુનને શા માટે આપત? તો સ્વાતંત્ર્ય મનુષ્યમાં જરૂર રહેલું છે, પરંતુ ફરીને પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે આપણી જીદ પૂરી ન થાય, હઠ પૂરી ન થાય, તો ત્યારે શું સમજી લેવાનું? ઈશ્વર ઈચ્છા બલીયસી. ઈશ્વરની ઈચ્છા બળવાન જરૂર છે, પણ મને પણ થોડી ઈચ્છા રાખવાનો અધિકાર છે. અને એવી ઈચ્છા હશે તો જ હું શ્રેયના માર્ગે જઈશ, ભગવાનની ભક્તિ કરીશ. એ બધી ઈચ્છા તો છે જ, નહીં તો એ ઈચ્છા વગર ફરી પાછું એ બધું કાર્ય પણ નહીં થાય.
પણ જ્યારે એ પૂરી ના થાય ત્યારે શું સમજવાનું? ઈશ્વરેચ્છા બલીયસી. તો ત્યારે મારી જીદ, હઠ, દુરાગ્રહ, ખોટા ખ્યાલ આ બધું મને છોડતા આવડવું જોઈએ. મારું ધાર્યું ન થયું તો હું શું વિચારું? ઈશ્વરની ઈચ્છા નથી. એ જે ધારે એ થાય છે. ધાર્યું ધરણી ધરનું થાય, એનું જ બધું ધાર્યું થાય એવું વિચારી અને હું મારા મનને જીદથી, ફરિયાદોથી, હઠાગ્રહોથી મુક્ત રાખું, એ આ સમજદારીનું પરિણામ છે. અથવા તો મારા જ જીવનમાં બીજી કોઈ વ્યક્તિ થકી કઈ હેરાનગતિ થતી હોય તો ત્યારે હું શું વિચારું? કોણ એને પ્રેરિત કરે છે? ઈશ્વર પ્રેરિત કરે છે. એ કોના થકી નાચી રહેલો છે? ઈશ્વર થકી નાચી રહેલો છે. એ ઈશ્વરના હાથની કઠપુતલી છે. જે કરે તે એનામાં વિવેક નથી, હું એને સ્વીકારી લઉં. તો આ બધાને માટે આ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. નહીં કે પોતાના ધર્મ પાલનમાં, કર્તવ્ય પાલનમાં પણ ઈશ્વરની ઈચ્છા નથી માટે હું નથી કરતો એવું વિચારવા માટે નહીં. પરંતુ આ દ્રષ્ટિનો ઉપયોગ છે મનને આ સર્વ ફરિયાદોથી મુક્ત રાખવું, શાંત રાખવું. અને આપણે પણ પોતાના જ અનુભવથી જાણીએ છીએ કે જીવનમાં અનેક વખત જ્યારે ધાર્યું નથી થતું ત્યારે એને ઈશ્વર ઈચ્છા કરી અને સમજી લેવાથી મન શાંત થઈ જાય છે. નહીં તો મનની રોકકડ બંધ થતી નથી. એના વિલાપો, એના ઉત્પાતો એના વગર શાંત થતા નથી. કારણ કે હંમેશા કંઈ આપણું ધાર્યું તો થવાનું નથી. કંઈ ને કંઈ તો અણધાર્યું થતું જ રહેશે. અને ત્યારે ઈશ્વર ઈચ્છાને બરાબર સમજી લેવી જોઈએ, નહીં તો મન શાંત નહીં થાય. તો ઈશ્વર ઈચ્છા બલીયસી, કે ઈશ્વરની ઈચ્છાથી જ બધું થઈ રહેલું છે, એ સમજદારી મારા મનના ઉત્પાતોને શાંત કરવામાં બહુ જ મોટો ભાગ ભજવે છે. અને એ હકીકત પણ છે. ઈશ્વર ઈચ્છાથી તો જગત ચાલી રહેલું છે. અને મને થોડું જે સ્વાતંત્ર્ય આપવામાં આવેલું છે એ પણ કોની ઈચ્છા છે? ઈશ્વરની જ ઈચ્છા છે. માની ઈચ્છાથી જ બાળક ઘરમાં રમી શકે છે, એટલું સ્વાતંત્ર્ય એને આપવામાં આવે છે. એવી જ રીતે જીવને, મનુષ્યને જે સ્વાતંત્ર્ય આપવામાં આવેલું છે એ પણ કોનો સંકલ્પ છે? ઈશ્વરનો જ સંકલ્પ, એમની જ ઈચ્છા છે. અને માટે એ સ્વાતંત્ર્યનો મારે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. તો જે પણ સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે ત્યાં વિવેકપૂર્વક હું એનો ઉપયોગ કરી અને ઈશ્વર પ્રાપ્તિમાં પ્રવૃત્ત થઈ જવું, એ મારે સમજવાનું છે. તો ભગવાન જ્યારે અહીંયા આ પ્રમાણે કહે છે કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે તિષ્ઠતિ ભ્રામયન માયયા ભ્રામયન તિષ્ઠતિ. તો એનાથી હતાશ, નિરાશ થવાની જરૂર નથી. પરંતુ આ જે એક ઉમદા દ્રષ્ટિકોણ જે છે એને જીવનમાં અપનાવી અને જીવનને શાંતિથી ભરી દેવું જોઈએ. ઈશ્વર ઈચ્છાને જ્યારે સ્વીકારવામાં આવે તો મન કોઈ ફરિયાદ નહીં કરે, કોઈ પ્રકારની જીદ નહીં કરે. એ શાંત થઈ જશે, સ્વીકાર કરતું થઈ જશે. અને એવું શાંત મન જ ભગવત ભક્તિ કે આત્મવિચાર કરવાને માટે સમર્થ બને છે. તો આ દ્રષ્ટિએ આ શ્લોકને આપણે લેવાનું. આવી રીતે જ્યારે ભગવાને અહીંયા કહ્યું પછી તરત જ ભગવાન કહેશે કે અર્જુન, આ પ્રમાણે ઈશ્વર જ સર્વના નિયંતા હોવાથી, એમની ઈચ્છા થકી બધું થતું હોવાથી તું એ ઈશ્વરના શરણે જા. તો આગળનો શ્લોક. તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત્ પરાં શાંતિં સ્થાનં પ્રાપ્સ્યસि શાશ્વતં. અત્યાર સુધી ભગવાને
એક સાધકને માટે, મુમુક્ષુને માટે કર્તવ્ય કર્મના પાલનનો ઉપદેશ આપ્યો. જે પણ વર્ણાશ્રમ ને ઉચિત એવું કર્મ છે એનું પાલન કરવું જોઈએ, એ પ્રમાણે ભગવાને ઉપદેશ આપ્યો. હવે આ શ્લોકમાં ભગવાન એ જ સાધકને માટે ઈશ્વર શરણાગતિ પૂર્વક ઈશ્વર આરાધના કરવાનો ઉપદેશ આપે છે. તો મુમુક્ષુને માટે આ બે કર્તવ્ય છે. એક તો સ્વવર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું અને બીજું ઈશ્વરની ભક્તિ કરવી, આરાધના કરવી. સ્મૃતિમાં કહેવામાં આવેલું છે, ગૃહસ્થને માટે કહેવામાં આવેલું છે, ન્યાયાર્જિત ધનઃ તત્વજ્ઞાનનિષ્ઠઃ અતિથિ પ્રિયઃ ગૃહિણઃ ઈશ્વરારાધન તત્વવિચારઃ કર્તવ્યઃ. ગૃહસ્થને માટે આ ધર્મ બતાવવામાં આવેલો છે. એને શું કરવું જોઈએ, કેવો ગૃહસ્થ હોય, પેલા આદર્શ ગૃહસ્થને બતાવે છે. ગૃહસ્થ કેવો હોય? સર્વપ્રથમ કે છે ન્યાયાર્જિત ધનઃ, જેણે ધનનું ઉપાર્જન કેવી રીતે કર્યું છે? ન્યાયપૂર્વક, ધર્મના માર્ગે, નીતિના માર્ગે. કંઈ પણ અનધિકારનું, બીજાના હકનું જીવનમાં લીધેલું નથી. બીજાના ધન ઉપર લાલચ નાખી નથી, નજર બગાડી નથી. ઉપનિષદ સ્વયં કહેશે માગૃધ કસ્યસ્વિત ધનમ, તું લોભ ના કર, લાલચ ના રાખ કોઈના ધનને. તો ધનની એ પ્રમાણેની લાલચ રાખ્યા વગર જેટલું પણ ન્યાયપૂર્વક, ધર્મપૂર્વક, પ્રામાણિકતાના નીતિના માર્ગે જેટલું અર્જન થઈ શકે એવું ધનનું અર્જન જેણે કરેલું છે, ન્યાયાર્જિત ધનઃ, એવો જે ગૃહસ્થ. અને એના માટે જ બીજો શબ્દ વાપરે છે તત્વજ્ઞાન નિષ્ઠઃ. તત્વજ્ઞાન પ્રાપ્તિના પ્રયત્નમાં જે નિષ્ઠ છે એ ગૃહસ્થ હોવા છતાં પણ એણે જીવનનું ધ્યેય શું રાખ્યું છે? તત્વજ્ઞાન પ્રાપ્તિ. અને સાથે સાથે ગૃહસ્થ છે માટે એ સ્વાભાવિક જ કેવો હોવો જોઈએ? તો શબ્દ વાપરે છે અતિથિ પ્રિય. જેને અતિથિ, મહેમાન કેવા લાગે છે? પ્રિય લાગે છે. તો એ પણ ગૃહસ્થનું લક્ષણ છે. આંગણે આવેલાને એ હંમેશા આવકાર આપે, પ્રેમ ભર્યો આવકાર આપે. તો એમને કે આ ક્યાં આવી ચડ્યા ને હવે આવ્યા તો પાછા ક્યારે જાય, એવી રીતનું નથી. પરંતુ ગૃહસ્થ કેવો હોય? આદર્શ ગૃહસ્થ જે અતિથિ પ્રિય, અતિથિ જેને પ્રિય લાગે છે. અતિથિ દેવો ભવ શાસ્ત્રનું વિધાન છે. અતિથિ દેવો ભવ એટલે અતિથિ જેના માટે દેવ સમાન છે એવો તું બન. તો અતિથિને દેવ માનનારો, ઈશ્વર માનનારો તું બન, ઉપનિષદ કહે છે. માટે અતિથિ પ્રિય ગૃહસ્થ. આવો જે ગૃહસ્થ છે, ગૃહિણ, આવો જે ગૃહી જે છે એઓને માટે પણ વિધાન શું છે? તો કે ઈશ્વરારાધના, ઈશ્વરની આરાધના અને તત્વ વિચાર કર્તવ્ય. ઈશ્વર આરાધન તત્વ વિચાર કર્તવ્ય. તો એણે જરૂર તત્વજ્ઞાનને લક્ષ્ય માન્યું છે તો તત્વ વિચાર તો કરવાનો જ છે. અતિથિ સેવા કરવાની છે, ન્યાયપૂર્વક ધનનું અર્જન કરવાનું છે. આ બધું તો કરવાનું છે, પરંતુ એની સાથે સાથે શું કરવું જોઈએ? ઈશ્વર આરાધનમ, ઈશ્વરની આરાધના, ઈશ્વરની સેવા પૂજા, શરણાગતિ, ભગવત ભક્તિ, ભજન, આ બધું પણ જીવનમાં કરવું એ પ્રમાણે ઉપદેશ આપવામાં આવે છે.
તો ઈશ્વર આરાધના પૂર્વક તત્વ વિચાર કર્તવ્ય. તત્વ વિચાર તો કરવાનો છે, પરંતુ તત્વ વિચાર પણ કેવી રીતે? ઈશ્વર આરાધન પૂર્વક. તો ઈશ્વર આરાધના, ઈશ્વર ભક્તિનું સર્વના જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન છે. પછી એ મુમુક્ષુ હોય કે બીજો કોઈ હોય, એ ગૃહસ્થ હોય, બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસી હોય, દરેક સાધક બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી, પુરુષ, બાલક, યુવાન, વૃદ્ધ, કોઈ પણ અવસ્થાનો સાધક હોય, એના માટે જીવનમાં ઈશ્વર ભક્તિ એ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને ભગવાન પણ અહીંયા એનું વિધાન કરે છે. માટે જ જીવનમાં એની ઉપેક્ષા ક્યારેય પણ થવી જોઈએ નહીં. જ્યાં સુધી લક્ષ્ય સિદ્ધ ન થાય, અહમ બ્રહ્માસ્મી પરોક્ષ સાક્ષાત્કાર જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી ઈશ્વરના ચરણને છોડવા જોઈએ નહીં. અને સાક્ષાત્કાર થઈ ગયા પછી છોડવાની જરૂર રહેતી નથી. છોડી દેવા જોઈએ એવું કહેવાની જરૂર રહેતી નથી, કારણ કે છોડવાની પણ જરૂર રહેતી નથી. એક જ થઈ ગયા ચરણ, ક્યાં બધું પકડી લીધું પછી તો. માટે છોડવાની કોઈ જરૂર નથી. ઉપાધિનું કાર્ય કર્યા કરે. હું કોણ છું? હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ જ છું. શરીર મન ઈશ્વરના શરણમાં લાગી રહે તો લાગી રહે, એની સાથે કોઈ વિરોધ નથી. ન લાગે તો પણ કોઈ વિરોધ નથી. પરંતુ જ્યાં સુધી આ પરમ લક્ષ્યની સિદ્ધિ ન થાય, પુરુષાર્થ સિદ્ધિ ન થાય, ત્યાં સુધી ઈશ્વરને ક્યારેય પણ ઉપેક્ષા કરવી જોઈએ નહીં, છોડવા જોઈએ નહીં. કારણ કે ઈશ્વરની કૃપા બહુ જ મહત્વની છે. એના વગર ડગલું આગળ ભરવું અધ્યાત્મ પથમાં એ લગભગ અસંભવ જેવું છે. માટે જ આ બધો ઉપદેશ આપ્યા પછી ભગવાન અર્જુનને શું આજ્ઞા આપે છે? તમેવ શરણમ ગચ્છ. હે ભારત અર્જુન, તું એ ઈશ્વરની શરણમાં જા. શા માટે એની શરણમાં જવું? તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ શાશ્વતમ પ્રાપ્સ્યસી. કારણ કે એના જ પ્રસાદથી, એના જ અનુગ્રહથી, કૃપાથી તું પરમ શાંતિને પ્રાપ્ત કરીશ. કે પછી શાશ્વત સ્થાનને, નિત્ય સ્થાનને પ્રાપ્ત કરીશ. તમ એવ શરણમ ગચ્છ. એ તમ શબ્દ જે ભગવાન વાપરે છે, એના શરણે જા, તેને શરણે જા. એ તે એટલે કોણ? ઈશ્વર. એ ઈશ્વર એટલે કયા ઈશ્વર? તો ભગવાને હમણાં જે કહ્યું, સર્વભૂતાનાં હૃદ્દેશે ભ્રામયન તિષ્ઠતિ. જે આ નિયામક છે, જગતના નિયામક છે, સર્વના અંતરાત્મ રૂપે જે રહેલ છે, અને એ જ ઈશ્વર કે જેના થકી આ આખું જગત વ્યાપ્ત છે. યેન ઇદમ સર્વમ વ્યાપ્તમ તતમ. એ જે પરમાત્મા, જેમાંથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને જેમાં પ્રલય થાય છે, એવા સર્વ જગત કારણ એવા ઈશ્વરના શરણે તું જા. શા માટે ઈશ્વરના શરણે જવાનું? ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે કે સંસારાર્તિ હરણાર્થમ. આ સંસાર દુઃખની નિવૃત્તિ કરવાને અર્થે. જીવનમાં જે કંઈ પણ દુઃખ અનુભવાય છે, એ દુઃખની નિવૃત્તિ કેવી રીતે થશે? પ્રભુના આશ્રયથી, પરમાત્માના શરણથી જ એની નિવૃત્તિ સંભવ બને. અને પરમાત્માની શરણાગતિ એટલે શું? તો શરણાગતિને 2-3 પ્રકારે જોઈ શકાય. તો સર્વપ્રથમ તો ઈશ્વરની શરણાગતિ, એનો અર્થ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરતા રહેવું. શ્રુતિ સ્મૃતિ મમૈવાગ્ને તે ઉલ્લંઘ્ય પ્રવર્તતે આજ્ઞાભંગો મમ દ્રોહ. ભગવાન કહે છે કે શ્રુતિ સ્મૃતિ મમ એવ આજ્ઞે. જે કંઈ પણ શ્રુતિ એટલે કે વેદ
અને સ્મૃતિ, વેદ સિવાયના જે પુરાણ સ્મૃતિ આદિ શાસ્ત્ર જે છે, ભગવાન કહેશે કે બધા શાસ્ત્રો શું છે? મમે વાગ્ને, એ બધી મારી જ આજ્ઞા છે. એમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું છે શું છે? મારી આજ્ઞા છે. શ્રુતિ સ્મૃતિ મમે વાગ્ને તે ઉલ્લંઘ્ય પ્રવર્તતે, એનું ઉલ્લંઘન કરી અને જે જીવન જીવે છે, જે પ્રવૃત્ત થાય છે, અને એના થકી જે શું કરે છે? આજ્ઞા ભંગ દ્રોહ, આજ્ઞા ભંગો મમદ્રોહ મદ્ભક્તોપિ ન વૈષ્ણવ. ભગવાન કહે છે કે મારી આજ્ઞાનો ભંગ કરનાર અને મારો દ્રોહ કરનાર એ મારો ભક્ત હોવા છતાં પણ એ સાચો વૈષ્ણવ નથી. સાચો વૈષ્ણવ કોણ છે? જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. અને ભગવાનની આજ્ઞા એટલે શું? શાસ્ત્રનો ઉપદેશ એ જ ઈશ્વરની આજ્ઞા છે. કે જે ઉપદેશ વર્ણાશ્રમને અનુરૂપ આપવામાં આવેલો છે. તો વર્ણાશ્રમ ધર્મ પાલન એ ઈશ્વરની આજ્ઞા છે. અધર્મનો ત્યાગ એ ઈશ્વરની આજ્ઞા છે. તો ભગવાનની આજ્ઞા સરળ રીતે સમજવી હોય તો શું છે? તો કે ધર્મમ ચર અધર્મમ ત્યજ, ધર્મનું પાલન કર, અધર્મનો ત્યાગ કર. આ જ શું છે? પ્રભુની આજ્ઞા છે. આગળ કહેશે તસ્માત સદાચારવતા પુરુષેણ જનાર્દન આરાધ્ય. માટે સદાચારમાં નિષ્ઠ એવા પુરુષ વડે, ગૃહસ્થ વડે જનાર્દન આરાધ્ય, જનાર્દન પરમાત્મા એ આરાધ્ય છે. આરાધ્ય એટલે કે આરાધના કરવા યોગ્ય છે, એની ભક્તિ એણે કરવી જોઈએ. તો ભગવાન અહીંયા કહેશે કે એ ઈશ્વરના શરણે જા. એનો અર્થ શું? એણે જે કીધેલું છે એનું તું જીવનમાં આચરણ કર, પાલન કર. અને કેવી રીતે? સર્વભાવેન. સર્વભાવેન એનો અર્થ છે તું જીવનમાં જે કંઈ પણ કરે છે એમાં ઈશ્વરની શરણાગતિ પૂર્વક તું પ્રવૃત્ત થા. અને હું જે કંઈ પણ કરું એના માટે મારી પાસે 3 સાધન છે: શરીર, વાણી અને મન. મન, વચન, કર્મ, આ 3 સાધન છે કર્મ કરવા માટેના. મન, વચન અને કાયા. તો શરીર, મન અને વાણી, આ જે સાધન 3 આપ્યા છે કે જેના થકી હું કર્મ કરું એ સર્વ કર્મ સર્વભાવેન. ભગવાન કહેશે એ સર્વભાવ સર્વ કર્મ જે છે તું ઈશ્વરને અર્પણ કર. એનો અર્થ ભગવાન ફરી આ વચન દ્વારા પોતાના કર્તવ્ય કર્મ પાલનનો ઉપદેશ આપે છે. અને એ કર્તવ્ય કર્મનું પાલન કેવી રીતે? ઈશ્વર શરણાગતિ પૂર્વક. અને એને જ કહેવામાં આવે છે કર્મયોગ. અને આ પ્રમાણે ઈશ્વર શરણાગતિ પૂર્વક કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા જ અંતર શુદ્ધ થાય છે, નિર્મલ થાય છે. અને એવા શુદ્ધ અંતઃકરણમાં જ ભગવાન કહેશે તત્પ્રસાદાત પરામ શાંતિમ પ્રાપ્સ્યસી, શાશ્વતમ સ્થાનમ પ્રાપ્સ્યસી. ભગવાન કહેશે એ ઈશ્વરના પ્રસાદથી. ભગવાન પોતાની જ વાત 3rd પર્સનમાં કરવા માંડ્યા. એટલા માટે કોઈ સામાન્ય વ્યક્તિ હોય ને તો બિચારો મૂંઝાઈ જ જાય. તો અર્જુન હતા એટલે વાંધો નહીં આવે. આગળ ભગવાન કહેશે, આગળ કઈ ગયેલા છે? બુદ્ધૌ શરણ મન્વિચ્છ, તો બુદ્ધિના શરણે જા. હવે અહીંયા શું કહેશે? તમેવ શરણમ ગચ્છ, એ ઈશ્વરના શરણે જા. અને ફરી પાછા તરત જ કહેશે મામેકમ શરણમ વ્રજ. તો અર્જુન છે બિચારાને, તો બીજા કોઈ હોય તો કરવું શું? એને થાય કે આ તો જાણે 3 દિશા છે, આમ જવું કે આમ જવું, કઈ બાજુ? તો ભગવાનના શબ્દોને સમજવા માટે આ
સંપ્રદાયની જરૂર પડે છે. ગુરુ શિષ્ય પરંપરાથી જ આ જ્ઞાન એટલા માટે પ્રાપ્ત કરવાનું કહેવામાં આવે છે કે જેથી કરીને આ બધામાં કંઈ ગડબડ ના થઈ જાય, કંઈ કન્ફ્યુઝન ના થાય અને એના પરિણામે એમાંથી અનાસ્થા ના થઈ જાય, આસ્થા શ્રદ્ધા ન ઉડી જાય કે અહીંયા બધું જુદું જુદું કહેવામાં આવે છે. એટલા માટે જ ગુરુના મુખેથી આનું શ્રવણ કરવું જોઈએ. તો દરેક શબ્દનો અર્થ શું એને સ્પષ્ટ રૂપે સમજવું પડે. ભગવાન ઈશ્વર જ સ્વયં અહીંયા કહી રહેલા છે કે ઈશ્વરના શરણે જા, તમેવ શરણમ ગચ્છ. ભગવાન એ પ્રમાણે જ કહે છે કે તમ એટલે કોણ? ઈશ્વર જ, કે જે હું જ છું. પરંતુ છતાં પણ ભગવાન અર્જુનને સામે રાખી અને આ પ્રમાણે આગળ ઈશ્વર શબ્દનો પ્રયોગ કર્યો છે. માટે આગળ કહે છે તમ ઈશ્વરમ શરણમ ગચ્છ. એ ઈશ્વરના શરણે તું જા. તત્પ્રસાદાત, આગળ ભગવાને કહેલું છે મત પ્રસાદાત, અને હવે અહીંયા શું કહે છે? તત્પ્રસાદાત. એટલું જ નહીં, આગળ ફરી ભગવાન કહેવાના જ છે પ્રસાદની વાત. તો ઈશ્વરના પ્રસાદથી, અનુગ્રહથી તને શું પ્રાપ્ત થશે? પરમ શાંતિ પ્રાપ્ત થશે. જ્યારે કહેવામાં આવે છે કે ઈશ્વરના પ્રસાદથી, ઈશ્વર જ્યારે પ્રસન્ન થાય, અનુગ્રહ કરે, કૃપા કરે, તો એનાથી આપણે અહીંયા વિચાર કરીએ કે ભગવાન પ્રસન્ન થયા એટલે શું? ક્યારે સમજવું કે એ પ્રસન્ન થયા? આપણી વ્યવહારિક જે કંઈ પણ ક્રિયાઓ કે જે વ્યવહારો જે છે એના આધારે આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ આપણી ઉપર પ્રસન્ન થઈ જાય તો એ શું કરે? આપણી સામે ખુલી જાય, બરાબર ને? જે હોય એ બધી ખુલીને વાત કરી દે, કંઈ પણ પડદો રાખે નહીં, કોઈ છલ કપટ છુપાવવાનું રાખે નહીં. પ્રસન્ન થઈ ગયા એનો અર્થ શું? જેવા છે એ પોતાને સામે પ્રગટ કરી દેશે, જે છે તે બધું એ બતાવી દેશે, પોતાનું જે રહસ્ય ગુપ્ત વાત એ બધું એ બતાવી દેશે. ત્યારે શું સમજવાનું? એ વ્યક્તિ કેવી છે? પ્રસન્ન થઈ ગઈ છે. એવી રીતે ઈશ્વર પ્રસન્ન થઈ ગયા એનો અર્થ શું? એ પ્રસન્ન થયા, સૌથી વધારે જીવનમાં પ્રસન્ન થઈ ગયા એવું ક્યારે સમજવું? જ્યારે જીવને આડેથી માયાનો, અજ્ઞાનનો પડદો એ હટાવી લે અને બતાવી દે કે જુઓ હું આવો છું, હવે કોઈ પડદો નહીં, હવે તારી સાથે કોઈ છલ કપટ નહીં, હવે છુપાછુપી કંઈ નહીં, જે છું તે હું પ્રગટ થઈ ગયો. તો શું સમજવાનું? ઈશ્વર ખુશખુશાલ છે, હે ને? પ્રસન્ન થઈ ગયા છે. હવે એનાથી વધારે પ્રસન્ન થવા પણ કંઈ રહ્યું નથી. તો ભગવાન પ્રસન્ન થાય એનો અર્થ શું? હવે કોઈ છલ કપટ નહીં, હવે મારાથી એ છુપાય નહીં, હવે મારા ઉપર એની માયા કામ કરે નહીં, એ માયાનો પડદો હટાવી દીધો, એ જીવની સામે અનાવૃત થઈ ગયા, અનાવરણ એમનું થઈ ગયું. હવે કંઈ ત્યાં બાકી રહ્યું નથી, જરા પણ એમણે મારાથી કંઈ છુપાવ્યું નથી, એમનું સ્વરૂપ પ્રગટ થઈ ગયું. જે પણ રહસ્ય હતું એ રહસ્ય બધું ખુલી ગયું. તો સમજવાનું કે પરમાત્મા પ્રસન્ન થઈ ગયા. અને આવા પરમાત્મા પ્રસન્ન થાય તો કયા સ્વરૂપે મળી જાય છે? આત્મ સ્વરૂપે જ મળી જાય છે. હું સ્વરૂપે જ, એ જરા પણ પછી જુદા રહેતા નથી. અને ત્યારે એ પ્રમાણે પરમાત્માની પ્રાપ્તિ થાય તો ત્યારે શું મળે છે? પરામ શાંતિ, પરા શાંતિ પ્રાપ્ત થાય છે. જેવી રીતે બાળક માને શોધે, માં ક્યાંક છુપાઈ જાય બારણા પાછળ, અને બાળક માને શોધે કેટલું બધું રઘવાયું થઈ જાય. અને જે ક્ષણે માં જે છે એના પ્રયત્નને જોતા જોતા માં પ્રસન્ન થઈ જાય તો શું થાય છે? એ સ્વયં એની સામે હાજર થઈ જાય છે. અને હાજર થઈ અને એને ગોદમાં ઉચકી લે, અને ત્યારે બાળકને કઈ અનુભૂતિ થાય? પરામ શાંતિ. કેટલી શાંતિ અનુભવાય છે. તો એવું જ કંઈક અહીંયા છે. એ પરા શાંતિને ભગવાન કહે છે કે તત્પ્રસાદાત પરામ શાંતિ પ્રાપ્સ્યસી. અને સાથે સાથે કહે છે કે એ શાંતિ એ જ શું છે? શાશ્વતમ સ્થાનમ.
નિત્ય સ્થાનને તું પ્રાપ્ત કરીશ. અને નિત્ય સ્થાન પ્રાપ્ત કરવું એટલે ફરી કોઈ અન્ય લોક પ્રાપ્ત કરવો એવું નથી, પરંતુ નિત્ય સ્થાન જે તારું નિત્ય શાશ્વત સ્વરૂપ જે છે એને જ તું પામી જઈશ, કે જેને પામ્યા પછી ફરી ક્યાંય આવવા જવાનું રહેતું નથી. તો સંસારથી તું મુક્ત થઈ જઈશ. અને માટે શું કરવાનું? તમેવ શરણમ ગચ્છ, માટે પરમાત્માના શરણે જવાનું. તો ભગવાન અહીંયા બંને વાત બતાવી દેશે. મારી શરણાગતિ પૂર્વક કર્તવ્ય કર્મનું પાલન કર, અને એ રીતે કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા અંતે શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન ઉત્પન્ન થતા પરાશાંતિને તું પ્રાપ્ત થઈશ. મારી જ પ્રસન્નતાથી તારા અંતરમાં જ્ઞાન દીપક પ્રગટ થશે. જ્ઞાન દીપેન ભાસ્વતા, ભગવાન આગળ 10મા અધ્યાયમાં કહી ગયેલા છે કે તેષામેવાનુકંપાર્થમ અહમ જ્ઞાનજમ તમઃ, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર એવા જ્ઞાન દીપક રૂપે હું એના અંતઃકરણમાં પ્રગટ થઈ જાઉં છું. તો એ જ ભગવાનનો પ્રસાદ છે કે જે પ્રસન્નતાના કારણે અવિદ્યારૂપી અંધકાર બધો દૂર થઈ જાય છે. અને અંધકાર દૂર થઈ જાય તો વસ્તુ જેવી હોય એવી સ્પષ્ટ થઈ જાય છે. તો માયારૂપી અંધકાર, અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ જાય તો પરમાત્મા જે સ્વરૂપે છે, કયા સ્વરૂપે છે? મારા જ આત્મ સ્વરૂપે છે. એ તત્વ જે છે એ મને સ્પષ્ટ થઈ જાય છે. તો આ રીતે ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો. અને પછી ભગવાન કહેશે કે અર્જુન, મેં તને આ બધું જે કહેવાનું હતું એ કહી દીધું. એ બધું યાદ રાખીને હવે પછી તું યથેચ્છસી તથા કુરુ. આગળનો શ્લોક. ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા વિમૃશેતદશેષેણ યથેચ્છસि તથા કુરુ. ઇતિ શબ્દ સમાપ્તિને અર્થે છે. આ પ્રમાણે તે જ્ઞાનમ આખ્યાતમ મયા, હે અર્જુન, આ પ્રમાણે તારા માટે મેં જ્ઞાન કહ્યું. જ્ઞાનમ આખ્યાતમ, મેં આ જ્ઞાન કહ્યું, તને આ ઉપદેશ મેં આપ્યો. કે જે જ્ઞાન કેવું છે? ગુહ્યાત ગુહ્યતરમ, ગુહ્યથી પણ ગુહ્ય, ગુપ્તથી પણ ગુપ્ત, સર્વ રહસ્યોથી પણ પરમ રહસ્ય. તો ભગવાન આ શબ્દ વાપરી અને અર્જુનને કહેશે કે અર્જુન, જે અમે તને વાત કરી કે જ્ઞાન જે તને દર્શાવ્યું એ કોઈ સામાન્ય જ્ઞાન નથી. અનેક જન્મો સુધી એને શોધવા છતાં પણ જાતે જાતે પ્રાપ્ત થતું નથી. એટલું જ નહીં, કોઈ આચાર્ય પાસેથી સાંભળવા છતાં પણ એ પ્રાપ્ત થઈ જ જશે એની કોઈ ગેરંટી નથી. ગેરંટી ક્યારે છે? સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ અને શ્રવણ કર્યું તો જરૂર એ પ્રાપ્ત થશે. બાકી તો પોતાનું જ સ્વરૂપ હોવા છતાં પણ જન્મો જન્મ સુધી એનો હંમેશા વિરહ જ બની રહેશે. તો આ ગુપ્ત રહસ્ય છે. અને રહસ્ય ક્યારેય જાતે જાતે જાણી શકાય નહીં, કોઈના જણાવવાથી જ એ જાણ થાય. માટે ગુહ્યાત ગુહ્યતરમ, ઘણી બધી વસ્તુઓ છે એ ગોપનીય છે, બધાની સામે બધું કહેવાય નહીં. તો ઘણી બધી વાતો જે છે એ ગુહ્ય હોય છે, ગુપ્ત હોય છે.
તો શાસ્ત્રમાં ઘણું બતાવવામાં આવેલું છે કે આ બધી વાતો ગુપ્ત રાખવી. એવા 9 સ્થાન બતાવવામાં આવ્યા છે કે આ બધું ગુપ્ત રાખવું. કયું એ બતાવીશ નહીં. હા, ભલે તમે લખવા તૈયાર થઈ ગયા, બરાબર, કારણ કે એ વિષય અત્યારે નથી. નહીં તો 9 કીધું એટલે તરત એકડો આવી ગયો. હા, પહેલું, બીજું, ત્રીજું, એ વિષય અત્યારે નથી. તો એવા ગુહ્ય સ્થાન, ગુપ્ત જે રાખવાનું હોય બતાવવામાં આવ્યું છે. ભગવાન કહે છે જે વાતો ગુપ્ત રાખવાની કહેવામાં આવેલી છે એ ગુહ્યાત ગુહ્યતરમ, એ ગુપ્તથી પણ વધારે ગુપ્ત, ગુહ્ય, રહસ્યમય એવું આ જ્ઞાન મેં તને પ્રદાન કરેલું છે. ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા. અને એતદ અશેષેણ વિમૃશ્ય, આ જે કંઈ પણ જ્ઞાન આપ્યું એને અશેષેણ, અશેષેણ એટલે એમાં કંઈ પણ બાકી રાખ્યા વગર, વિમૃશ્ય એનો વિચાર કરીને, મેં જેટલું તને કહ્યું છે એ સંપૂર્ણ ઉપદેશના સંદર્ભમાં વિચાર કરીને, વિમર્શ કરીને, યથેચ્છસી તથા કુરુ. હવે તું જે પ્રમાણે ઈચ્છે એ પ્રમાણે તું કર. તારી ઈચ્છા પ્રમાણે તું કર. હવે મારે કહેવાનું નથી કે તું યુદ્ધ કર કે પછી સંન્યાસી બનીને જ્ઞાન માટે પ્રવૃત્ત થઈ જા. તો જ્ઞાન કે કર્મ બેમાંથી શું મારે હવે કંઈ કહેવાનું નથી. પરંતુ યથા ઈચ્છસી તથા કુરુ, તારી જે પ્રમાણે ઈચ્છા હોય એ પ્રમાણે તું કર. પરંતુ મારે શું કહેવાનું છે? એતદ અશેષેણ વિમૃશ્ય, તારી ઈચ્છા પણ તું કેવી રીતે નિશ્ચિત કરજે? જે પણ મેં કહેલું છે એને સંપૂર્ણપણે વિચાર કરીને, મારા કોઈ ઉપદેશના એક ભાગને પકડીને નહીં કે એક વચનને પકડીને નહીં, પરંતુ સમગ્ર ઉપદેશને સામે રાખી એ સમગ્ર ઉપદેશના સંદર્ભમાં વિચાર વિમર્શ કર. તું જાતે વિવેક કર અને તું પછી નિશ્ચય કર કે હવે તારે શું કરવાનું છે. તો મેં તો તને ઉપદેશ આપી દીધો, બતાવી દીધું. અર્જુન કેટલી વાર બોલતા રહ્યા કે મને એક નક્કી કરીને કહો, નક્કી કરીને કહો, ક્યારેય નક્કી કરીને કીધું નહીં. અને હવે પછી શું કહે છે? યથેચ્છસી તથા કુરુ. તો ભગવાન અર્જુનની ઉપર હવે છોડી દેશ. બધો ઉપદેશ અપાઈ ગયેલો છે. મુખ્ય વસ્તુ છે, ભગવાન કહે છે કે અર્જુન સંપૂર્ણપણે ઉપદેશને સામે રાખી વિચાર વિમર્શ કરી અને પછી તું નક્કી કર કે તારા માટે કરણીય શું છે. અને પછી જે તારી ઈચ્છા છે, જે તારું મન નિશ્ચિત કરે, ઈચ્છા કરે એ પ્રમાણે તું કર. તો ભગવાન અર્જુનને સ્વાતંત્ર્ય આપી દેશ. આગળ શું કીધું? યંત્રારૂઢાની માયયા ભ્રામયન. ભગવાન શું કહે છે? યથેચ્છસી તથા કુરુ. એનો અર્થ શું? સ્વાતંત્ર્ય છે. જો ના હોત તો ભગવાન આ પ્રમાણે કહેત નહીં. તો ભગવાન અર્જુન ઉપર હવે છોડી દેશ. જરૂર વિચાર કરવાનું કહે છે, એવું નથી કહેતા કે તું તારે કરી નાખ જે કરવું હોય તે. પરંતુ ભગવાન શું કહે છે? એતદ અશેષેણ વિમૃશ્ય. આ જે ભગવાન કહે છે એ આમાં બહુ જ મહત્વનું છે. મેં જે કહ્યું છે બધાનો વિચાર કરીને, તો સમગ્ર ઉપદેશને સામે રાખી અને પછી એમાંથી સાર તારવવાનો હોય. કોઈ એક વચનને પકડી અને નિશ્ચય કરી શકાય નહીં. તો ગીતાજીમાં ભગવાને ઘણો બધો ઉપદેશ આપેલો છે. ભગવાન કહે છે કે બધું સામે રાખીને, ભગવાનને વિશ્વાસ છે કે અર્જુનને બધું યાદ તો રહેલું હશે જ. જ્યારે શંકા થઈ જશે ત્યારે ભગવાન આગળ પૂછવાના છે, મેં આટલું બધું કહ્યું એમાંથી કંઈ અંદર ગયું છે કે નહીં? ભગવાન એવું જ પૂછવાના છે કે કંઈ અંદર ગયું કે નહીં, જરા તારા મોહની કંઈ કાંકરી ખરી કે નહીં, કે પછી બધું ઉપરથી જ ગયેલું છે, એવું ભગવાન પૂછવાના છે. પણ અત્યારે તો ભગવાનને એવી શંકા થતી નથી. અર્જુન ઉપર પૂરો વિશ્વાસ રાખી અને ભગવાન કહે છે યથેચ્છસી તથા કુરુ. વિશેષ પછી જોઈશું. ત્યાં સુધી તમે પણ યથેચ્છસી તથા કુરુ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.